रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। प्रभु तव मूर्ति विनोदकारी पल पण विसरे नहीं विसारी। जुगल चरण सोड़ चिन्ह जेह नजर समीपे तरो हमारी। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमो नमः। ओम पूर्ण पुरुषोत्तमाय सुख निधानाय श्री स्वामी नारायणाय नमो। वाला हरि कृष्ण महाराजाय नमो नमः। बाल स्वरूप घनश्याम महाराजाय नमो। सदा साधु गुण संपन्न मुनि प्रवर मुनि मुक्तानंद स्वामी ने नमो नमः। मारा मोक्ष ना दाता श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। श्री योगी वल्लभ स्वामी ने नमो प्रगट सर्व संतेभ्यो प्रगट सर्व भक्तेभ्यो प्रगट सर्वेभ्यो नमो। बोलो स्वामी नारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। धर्म भक्ति वासुदेव की जय। राधा कृष्ण देव की जय। विघ्न विनायक देवनी जय। कष्ट भंजन देवनी जय। 500 परमहंसनी जय। सर्वावतारी आराध्य इष्टदेव अनंत कोटि ब्रह्मांडना धणी अक्षरधामाधिपति सर्वेश्वर सर्वाधार सर्वना नियंता
વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ આદિદેવોના ચરણારવિંદમાં વંદન. ગ્રંથરાજ ગ્રંથ કરતાના ચરણારવિંદમાં વંદન. હરિવરના સાનિધ્યમાં બેસી ભગવત સ્વરૂપના સુખમાં નિમગ્ન બનેલા સંતત્વ જેનું જીવન હતું એવા પૂજ્ય દાદા સ્વામીના ચરણારવિંદમાં વંદન. પૂજ્ય કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીને વંદન. મંચસ્થ બિરાજમાન મારા મોક્ષના દાતા વાલ સોયા પ્રાણાધાર પૂજ્યપાદ ગુરુદેવના ચરણારવિંદમાં વંદન. પૂજ્ય અથાણાવાળા સ્વામીના કૃપા પાત્ર શિષ્ય પરમ પૂજ્ય સદગુરુ વર્ય વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામીને પ્રણામ. ઘણા બધા સંતો અહીંયા બિરાજમાન છે. સૌ સંતોના ચરણારવિંદમાં વંદન કરું. સહિતા પાઠી પૂજનીય સંતોને પ્રણામ. યજમાનો માતાઓ ભાવ પ્રેમ સે ફરી એકવાર મારી વ્યાસ પીઠિકાના જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. જગન્નાથપુરીના ચક્ર તીર્થમાં ભગવાન શ્રી હરિવરના લાડકવાયા સંત સુવ્રત મુનિ રાજા પ્રતાપસિંહને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવે છે. સુવ્રત મુનિ બોલ્યા છે, રાજા પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિવર પોતાના ઘરના પારિવારિક જનોનો ત્યાગ કરી ભગવાનને પામવા માટે નીકળેલા અનેક મુમુક્ષુઓના કલ્યાણને અર્થે સઘન ગહન વન વિચરણની વાટ લઈને ચાલ્યા છે. બુટ્ટોલપુર નગરમાં મૈયારાણી નામે એક સ્ત્રી મળી છે. પરમાત્માને પોતાની દીકરીઓ પરણાવી અને રાજ્ય સોંપવાની વાત કરે છે. ભગવાન સ્વામિનારાયણ બહુ મજાનો મીઠો મધુરો સંવાદ કરી મહાદત્ત અને મૈયારાણીને આત્યંતિક કલ્યાણનો કોલ આપી ભગવાન શ્રી હરિવર આગળ ચાલ્યા છે. સુવ્રત મુનિ બોલે છે, રાજા પ્રતાપસિંહ સાંભળ, મારા ગુરુએ કથાને આગળ લખી છે. એણ માસન માસીનમ જટાય યજ્ઞોપવીતિનમ સાચ્છાદનમ ચ કોપિનમ વસાનમ પરિગ્રહમ સાલગ્રામાર્ચનમ કૃત્વા ગીતા પઠન ઉદ્યેતમ ગોપાલ નામના વિખ્યાતમ નામ વિનયેનતમ. સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ, જેનું જીવન જ તપ છે, જેનું જીવન જ યોગ છે, એવો એક મહાપુરુષ, અલગારી મહાપુરુષ પરમાત્માની સાધના કરતો જંગલના કોઈક ખૂણે બેઠા છે. નાની એવી એક તૃણની ઝૂંપડી છે, દર્ભના આસન છે. યોગ કરવું, યોગ કરાવવો સહજ જેની પ્રકૃતિ છે, પણ પરમાત્માને પામવાનો પ્રથમ ધ્યેય છે. આચ્છાદન વસ્ત્રમાં વીંટળાયેલ કાયા, હરિને મળવાની માયા, ભજનમાં મસ્ત મુનિ રાયા. ભગવાન શ્રી હરિને પામવા માટે બેઠેલા
ગોપાલ યોગીની સાધના હવે પરમાત્માને ખેંચી રહી છે. સુબ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ, ભગવાન હવે ગોપાળ યોગીને મળવા માટે. આ બાજુ ગોપાળ યોગીને પણ આજે સાધનામાં ચિત્ત લાગતું નથી. ગોપાળ યોગીને વારે વારે એમ થયા કરે છે કે આજે મારું મન વિભ્રાંત કેમ છે, મને કોણ બોલાવે, મારી સાધનાને કોઈ વિચલિત ન કરી શકે. આજ ન જાને કેમ મારું મન સ્થિર નથી થતું. આ બાજુ પરમાત્માને એમ છે કે મારો સંત મને ક્યારે મળે, મારો ભક્ત ક્યારે મળે. યાદ રહે, શ્રીમદ સત્સંગી જીવન મને તમને શીખવાડે છે, ભક્તિ કરો એવી કરો કે ભગવાનને તમારે ઘેર આવવા માટે મજબૂર થવું પડે. આપણે કેવું ન પડે કે હરી તું આય, કરી લે ફેંસલો, કા આજ તું નથી ને કા આજ હું નથી. આવી ચેલેન્જ ભગવાનનો ભક્ત ભગવાનને કરે. તું આપે હું માંગુ, તું આપે એ વાત મને મંજૂર નથી. કરી લે ફેંસલો, કા આજ તું નથી અને કા આજે હું નથી. આ તો ભક્તિ કરે પણ ભક્તિ કરતા વેઠ જાજી કર્યો. સવારે પૂજા કરવા બેઠો હોય તો જોવા જેવો હોય. હા, નાઈ નીકળો હોય ને એવો રૂમાલ વીટીને ભગવાનની પૂજા કરવા બેહે, એ ભૂંડો લાગે, ભલામણા ભૂંડો લાગે. વડાપ્રધાનને મળવા જાવ તો રૂમાલ વીટીને મળવા જાવ, બોલો ને, નહીં બોલો તમે? કોઈ ગયા? ન જવાય સાહેબ. આ તો પૂજા કરે. અમારે જીતુભાઈ દ્વારકા વાળા બહુ સારું કે ભગવાન માટે ખેંચીને દૂધ બનાવે. આવો મોટો પંજાબી ગ્લાસ લાવે, કઢેલું કાજુ બદામ નાખેલું દૂધ, પૂજા કરે, ગરમ ગરમ દૂધ ભગવાન પાસે લાવે અને ભગવાનની આગળ લાવીને કે પ્રભુ દૂધ પીવો, પ્રભુ દૂધ પીવો. પ્રભુ કે દૂધ નહીં, વરાળ આવે છે. માનો વાલીડો ઠારી નાખે ને ઉભો ઉભો દૂધ, પછી કે પ્રભુ વધી પ્રસાદી ભગતને દેજો ને. એમ કરી ભગવાનની સામે જ ગટગટાવી જાય. બોલો, ભગવાનને ત્યાં સિંહાસનમાં બેઠો જો બારો હોત ને તને લાફો માર્યા વગર છોડત નહીં. આપણી ભક્તિ પરમાત્મા સુધી પહોંચવી જોઈએ સાહેબ. પેલી વાર્તા નહીં, પેલો શાલિગ્રામ ભગવાનની ઓલો પૂજારી દરરોજ પૂજા કરે, શાલિગ્રામ લઈ આવેલો સાહેબ આવા મોટા. હા, ગંડકી નદીમાં ગયો હશે ને આવા મોટા હારા લઈ આવેલો, મજબૂત, 2-2.5-3 કિલોના. દરરોજ ચંદન ચર્ચે તુલસી ચડાવે. હવે પૂજા કરતા નિયમ એવો ઊભું નહીં થવું. અને એમાં એક દી રસોડું કરી, રોટલી બનાવી અને ચોપડી, ભાઈ ભગવાનની પૂજામાં લાગ્યા ની. એમાં ઓલો દરવાજો ખુલ્લો રહી ગયો ને તે ઘરમાં કૂતરું ઘરી ગયું. હવે કૂતરાને હડ હડ કરે પણ કૂતરું એમ થોડું જાય. અને અમુક કૂતરા હોય હો નસીબદાર. હા, દાવડો હડ હડ કરે પણ કૂતરું હલે નહીં, તાલી પાડી હલે નહીં. એમ કરતું કૂતરું રહોડે પૂગી ગયું. ઓલું રોટલીનું ગરવું છે ને પ્લાસ્ટિકનું હતું, ત્યાં મોઢું માર્યું ને તે ઢાંકણું ખુલી ગયું. તે રોટલી લઈને કૂતરું ભાગ્યું. આવડો આ શાલિગ્રામ ભગવાનને નવડાવીને લૂસતો હતો ને આનો મગજ ગયો. તે શાલિગ્રામ ભગવાનને હાથમાં લઈને જે દબદબાવીને જવા દીધા, કૂતરાને ડેબે દીધા. તે કૂતરું વાવ વાવ કરતું ભાગી ગયું. આવડો આ ઊભો થઈને ગયો, પાછા ઉપાડ્યા ને રૂમાલેથી લૂસતો લૂસતો કે બહુ રહ પૂજા કરી, કામ તો આજ લાગ્યા. એલા કૂતરા તકેડવામાં કામ લાગ્યા આજે. मेरी विनती है साहब, मैंने कई बार देखा है, कई बार सुना है, લોકો પૂજા કરે, સવારે પૂજા કરતા હોય, છોકરાની વાન આવી કે નહીં, મારી ચા બની કે નહીં, હાથમાં માળા હોય, હો સમરણ સમરણ, હા ભડક નહીં, આ મુનિયન વાન નું શું થયું?
હજી મુનિયાની વાનનું ઠેકાણું પડે તા ના પડે તા કે લે મારું નાસ્તાનું કેવું છે, આ જોજે હો પાછી મોઢું ના કરતી. એલા ભલા મોણા ભગવાન તું ભજન કરી લે, પછી તારે જે કરવું હોય તે કર. 24 કલાકમાંથી આપણે પરમાત્માને માત્ર 30 મિનિટ સવારની આપવાની છે. આવો આજ નારાયણ સ્વરૂપદાસજી સ્વામીના સ્મૃતિ મહોત્સવમાં સંકલ્પ કરો કે અમે ભગવાનની પૂજા કરતી વખત બીજી જગતની વ્યથા છોડશું. यह श्रीमद सत्संगी जीवन हमें सिखा रहा है, वरना सुन सुन के खड़े होकर खंखेरी के निकल जाने का क्या मतलब भाई? અમે તો સરસ પાથરી દીધું તો તમે ખંખેરો છો હું? મને તો ઈ સવાલ છે. હે મારી વિનંતી છે મા બાપ, બની શકે ના તો ભક્તિના સમયે એકાંત સેવી લો સાહેબ. છોડી દો, બધું છોડી દો. આ દેશમાં આ સત્સંગમાં એવા ભક્તાવલીઓ થયા છે. આજ અભેસિંહ બાપાને યાદ કરવાનું મન થાય. 6 કલાકનું ધ્યાન કરે અને જામનગર સાહેબના આમંત્રણ આવે અને ના પાડી દેવામાં આવે સાહેબનું ધ્યાન પતશે ને પછી આવશે. ચલો આપણે એટલું બધું ન કરી શકીએ તો કઈ નહીં, પણ સવારની પૂજા સરખી કરીએ. સુવ્રત મુનિ કહે છે રાજા પ્રતાપસિંહ ગોપાળ યોગીની સાધના આજ પરમાત્માને એની તરફ ખેંચી રહી છે. પુષ્કરના બ્રહ્માનંદ સ્વામી લખે છે, હું તો ભક્તને જોઈ હરખાવું, તો મને થોડી ભેગા, હું તો ભક્તને જોઈ હરખાવું. ગોપાળ યોગીની સાધના પરમાત્માને પુકારી રહી છે, હે હરિ આવો. સહજાનંદ સ્વામી મારો બાલ સ્વરૂપ નીલકંઠ વર્ણી મહારાજ ગોપાળ યોગી તરફ ખેંચાયા છે. ધીમે ધીમે ગુરુ અને શિષ્યનું મિલન થયું છે. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી મહારાજને આવતા જોયા ગોપાળ વર્ણી ઊભા થયા છે. આચ્છાદન વસ્ત્ર જે પહેર્યા હતા એ પટુ વસ્ત્ર પડ્યા છે સાહેબ. એકદમ દોટ કાઢી છે, શુક્લ કડી કાયા. પુરુષોત્તમ સ્વામી જોઈ લ્યો. ગોપાળ યોગી એકદમ દોડ્યા છે. નીલકંઠ વર્ણીએ જોયું કે મારી સામે સંત આવે છે. સંત પ્રિય ભગવાન નીલકંઠ વર્ણી તરફ દોડ્યા છે. બંને ગુરુ શિષ્યએ ભુજાઓ ફેલાવી છે અને ગોપાલ યોગી અને તે દિવસ નીલકંઠ વર્ણી મહારાજનું શ્રીમદ સત્સંગી જીવન કે છે મિલન થયું છે. ઘણી વાર સુધી એકબીજાના ખંભે માથું ટેકવી અને ઉભા રહ્યા છે. ભગવાનને એનો સાધુ બહુ વાલો છે. ભગવાનને સાધુનો મતલબ, તમે સાધુની પરિભાષાને સાહેબ કોઈ વસ્ત્રોમાં સીમિત ન કરશો. હું જ્યારે સાધુ થવા આવ્યો, અમારે બ્રહ્મસત્ર હતો ત્યારે અમારા ગુરુજીએ સાધુની વ્યાખ્યા કરી હતી. આજ સુધી મારા દિલમાં પેસી ગઈ છે. મુંડ મુંડાવે અને ભગવા પહેરે એને સાધુ ન કહેવાય. મા બાપ, સાધુ ક્યારેક શ્વેત કપડામાં હોય, સાધુ ક્યારેક સાડલામાં છુપાયેલો હોય, સાધુ બાળકમાં હોય, સાધુ પુરુષમાં હોય, સ્ત્રીમાં હોય, સાધુ ગમે ત્યાં હોય સાહેબ. આપણે એમ ન કહી શકીએ નરસિંહ મહેતા સાધુ નતા. આપણે એમ ન કહી શકીએ જોબન પગી સાધુ નહોતા. માફ કરે મને સંત સમાજ, હું આપ માટે નથી કહી રહ્યો, પણ સામાજિક રીતે સાધુની વ્યાખ્યા બહુ મોટી છે. જેનું જીવન સરળ, જેનું જીવન સત્ય, એને સાધુ કહેવાય સાહેબ. આ સત્સંગ સૌભાગ્યવંતો છે કે ગ્રહસ્થાશ્રમમાં પણ એવા એકાંતિક મહાપુરુષ રૂપે આ સત્સંગને ભક્તાવલી મળી છે. તાલીઓથી એને વધાવો સાહેબ. ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ આજ મને યાદ કરવાનું મન થાય પૂજ્ય નારાયણ મામાને. અમદાવાદના એ મહાપુરુષ ગ્રહસ્થાશ્રમમાં રહ્યા. આ જીવન પરિણા પછી બ્રહ્મચર્ય વ્રત પાળી ભગવાનને ભેજા છે. આજે લીલાબાને, લીલા માસીને વંદન કરવાનું મન થાય. પરિણા પછી
એક બાજુ નારાયણ મામાનો ખાટલો રે, એક બાજુ લીલા માસીનો ખાટલો, અને વચ્ચે હરિકૃષ્ણ મહારાજને સુવડાવવામાં આવે. આને પણ સાહેબ સાધુ કહેવાય, આને પણ સાધુ કહેવાય. હા, અને એટલા માટે આ સત્સંગ સૌભાગ્યવંતો છે. આ સત્સંગ વાંજણો નથી સાહેબ. હા, માટે સાધુની પરિભાષાને સીમિત ન રાખતા. બાકી તો સાહેબ સાધુમાં એવું છે, મુંડ મુંડા એ તીન ગુણ, શરીર કી મીઠે ખાજ, ખાને કો લડ્ડુ મિલે, લોક કહે મહારાજ. મજા છે. આ દેશમાં 26 લાખ સાધુ છે. કેટલા? બોલો બોલો. 26 લાખ. બોર્ડર ઉપર મોકલી દો ને, સૈનિકોની જરૂર જ નહીં સાહેબ. સાહેબ પરમાત્માને એનો ભક્ત જે ભજન કરે એ વાલો છે. બ્રહ્માનંદ સ્વામી લખે છે, હું તો ભક્તને જોઈ હરખાવું, હું તો મારા છાપરીની જાનબાઈ સાધુ હતા સાહેબ. ન એને સાંખ્યોગી ધર્મ નતો અપનાવ્યો સાહેબ. કોઈ જગ્યાએ લીલા ચરિત્રોમાં નથી લખ્યું. ઘરે બેસીને ભજન કરતી હતી. છાપરી ગામમાં જાનબાઈ ભજન કરતા. એના મમ્મી એમ કહેતા, એના બા એમ કહેતા, બેટા ગઢડે જઈએ, ચાલ દર્શન કરવા આવું. અને તેથી જાનબાઈ એમ કહી દેતા, સ્વામિનારાયણ ને ગરજ હોય ને તો છાપરી આવીને દર્શન આપે, બાકી આપણે ગરજ નથી સાહેબ. આવી સિંહણ જોઈ છે હે? ભગવાન સ્વામિનારાયણ છાપરી આવી જાય, સ્વાગત થાય, વધામણા થાય. એના બાએ આવીને કીધું, બેટા સ્વામિનારાયણ ભગવાન ફળીએ આવ્યા, ઓસરીએ આવ્યા, દર્શન નથી કરવા? અરે માં, એને દર્શન દેવા હોય ને તો મારા ઓરડે આવે, હું નો આવું. તેથી સહજાનંદ બોલ્યો, બેન મારી જાનુ ક્યાં? મારી જાનબાઈ ક્યાં? મારી દીકરી ક્યાં? અરે મારા જવા દો ને, ગાંડી થઈ ગઈ છે, એના ઓરડે બેઠી છે. તેથી વાલમ સહજાનંદ દિનબંધુ દયાળુ ભક્ત વત્સલ ભક્ત પ્રતિપાલક શ્રી હરિવર જાનબાઈના ઓરડે જાય અને જાનબાઈને દર્શન આપે. આનું નામ સાધના કરી કહેવાય સાહેબ. હા, એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે, ભક્ત વેચે ત્યાં વેચાઈ જાવું, ભક્ત વેચે ત્યાં વેચાઈ જાવું, ભક્ત વેચે ત્યાં વેચાઈ જાવું, ભક્ત વેચે ત્યાં વેચાઈ જાવું. તો ભક્તને જોઈ હરખાવ. ગોપીઓ માખણ વેચવા નીકળે મથુરામાં. નરસિંહ મહેતા લખે, ભોડી રે ભરવાડન હરીને હેતે વેચવાલી, 14 લોકમાં નમાય એને એક મટુકડીમાં ઘાલી. ભગવાન શ્રી હરિવરને મથુરાની બજારમાં ગોપીઓ કે માખણ લો નહીં, કાનો લ્યો, કોઈ કાનો લ્યો. ભગવાન શ્રી હરિવર ગોપાળ યોગીને મળ્યા છે. ગુરુ શિષ્ય સાથે અદ્ભુત શ્રીમદ સત્સંગી જીવનનો સંવાદ છે. એ જ સમય પરમાત્માએ અષ્ટાંગ યોગ શીખવાની માંગ કરી છે. ગોપાળ યોગી ભગવાન શ્રી હરિવરને એક એક યોગના આસન શીખવાડે. જેવું શીખવાડે એવું જ તુરંત મહારાજ રિપીટ કરીને દેખાડે. ગોપાળ યોગીને થયું આ ચમત્કાર. મહારાજ બોલે છે, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. એક પછી એક યમ નિયમ આસન પ્રાણાયાર પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ સ્તુતિની તમામ વસ્તુઓ ગોપાળ યોગી પાસે નીલકંઠ વર્ણી મહારાજ શીખા છે. ભગવાન શ્રી હરિવર ગોપાળ યોગી પાસે રહી ગયા છે. સમય જતા સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ એક દિવસ મહારાજ અને ગોપાળ યોગી બેઠા છે.
ગામના થોડા ગોવાળિયાઓ આવ્યા છે. આવીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે કે બાબા અમારા દુઃખનું નિવારણ કરો. શું દુઃખ છે ભાઈ? આ જંગલમાં હિંસક પશુઓ બહુ છે, અમારા નાના નાના બછડાઓ ગાયને ખાઈ જાય છે, તમે કંઈક કૃપા કરો. અને એ જ સમયે ભગવાન શ્રી હરિવરે ગોપાળ યોગી સામે જોયું છે, શંખ આપ્યો છે, કહ્યું છે કે શંખ વગાડો. એક પ્રચંડ શંખનો અવાજ થયો છે. ભગવાન શ્રી હરિવર નીલકંઠ વર્ણી બોલ્યા છે, તત સતમાહ વર્ણિન્દ્ર નિશ્ચિંતામ ત્યાજ્યામ મહામુનિ. આપ ચિંતા છોડો, હવે તમારે આ શંખનો નાદ જેટલે સુધી ગયો છે ત્યાં સુધીમાં એક પણ જગ્યાએ હિંસક પ્રાણી નહીં આવે. ગોવાળિયાઓ રાજી થયા છે. ભગવાન શ્રી હરિવરે સમયાંતરે ગોપાળ યોગીને બ્રહ્મના સાધર્મપણાને પમાડ્યા છે. ગોપાળ યોગીને કહ્યું છે, જે મારી આગળ બેઠા છે, જે મારી પાસે યોગની સાધના શીખે છે, એ કોઈ સામાન્ય નથી, એ તો અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિવર છે. પ્રાર્થના કરી છે, પ્રભુ આપ તો સ્વયં પ્રભુ છો, હવે હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. આખીરી ગુરુ શિષ્યની ગતિ ચેન્જ થઈ છે. અંતિમ ગોપાળ યોગીના શ્વાસ લેવાઈ રહ્યા છે. ભગવાન શ્રી હરિવર ગોપાળ યોગીની સદગતિ કરી એમને ધામ આપી અને ભગવાન શ્રી હરિવરે ગોપાળ યોગીના પંચ ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કર્યો છે. સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ ગોપાળ યોગીને પોતાના સ્વરૂપનું સુખ આપી શ્રી હરિવર હવે વંગ દેશ તરફ આદિવરા તરફ નીકળ્યા છે. ત્યાંથી ફરતા ફરતા પરમાત્મા વંગ દેશ તરફ સિરપુર નામના નગર તરફ આવ્યા છે. તતઃ સ વંગ દેશેષુ પ્રાયાત સિરપુરમ બટુઃ. તતઃ સ વંગ દેશેષુ તતઃ સ વંગ દેશેષુ પ્રાયાત સિરપુરમ બટુઃ. સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ ભગવાન હવે સિરપુર નામના નગરમાં આવ્યા છે. ત્યાં એક સિદ્ધવલ્લભ નામે રાજા છે. સિદ્ધવલ્લભ નામાસી બહુ સરળ છે, આપ પણ ગાઈ શકો છો. સિદ્ધવલ્લભ નામાસી રાજાયત્રાતિ ધાર્મિક. સદાનંદ સ્વામી કહે છે, સુવ્રત મુનિ રાજાને સમજાવે છે, રાજા અતિ ધાર્મિક હતા. સિદ્ધવલ્લભ રાજા યત્રાતિ ધાર્મિક, અત્યંત ધાર્મિક હતા. આ દેશનું સૌભાગ્ય છે કે આ દેશમાં આવા રાજાઓ થયા છે કે જે લોકો ભગવાનમાં માને છે. અને ફરી એકવાર સાહેબ, કોઈ પાર્ટી, કોઈ રાજકારણ વગર આજ મને વરતાલ દેશના સભા મંડપમાં આ દેશના રાજાને બિરદાવવાનું મન થાય. આજ ભારત દેશને જે રાજા મળ્યો છે એ પણ એટલો જ ધાર્મિક છે. નરેન્દ્રભાઈ મોદીને તાલીઓથી વધાવો સાહેબ. આપણે કોઈ પાર્ટીના નથી સાહેબ, આપણે વોટે જોતો નથી ને આપણે સંસદ કે રાજ્યસભા કઈ લડવું નથી. આપણને પંચાયતમાં કઈ ખબર પડતી નથી, ત્યાં ક્યાં જવું. પણ આપણને એટલી ખબર પડે છે સાહેબ કે આ દેશનો રાજા ધાર્મિક હોવો જોઈએ. પોતાના જન્મ દિવસ નિમિત્તે પોતાની જનેતાના પગ અડવા આવે એવો આ દેશને જો કોઈ રાજા મળ્યો હોય તો આજ પહેલી વહેલો રાજા મળ્યો છે અને એ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ. વંદન છે.
અને રાજાને બધું કરવું પડે, સામ દામ દંડ ભેદ અને નીતિ, આ બધું કરવું પડે. એટલે કોક વાર ગમે ને કોક વાર ના ગમે. જીટીએસ લાવે તો ના ગમે, ટેક્સ ભરવાનું થાય તો ન ગમે, ટેક્સ નું લઈ આવે તો સ્વાભાવિક આપણને ન ગમે. પણ હમણાં એમ કહી દે 15-15 લાખ ખાતામાં નાખી દઉં તો ગમે. मेरा कोई आपसे विनती नहीं है आप कोने वोट आपो, बीजेपी वो के घर में पीवो, मने कोई वांधो नहीं. एक जना नाम गुलाब नु फूल आप्યું કે આ હું કે કમળ આપ્યું તને. પેલા ફેરવી લાફો માર દીધો. પેલો કે હું કર્યું કે મેં તને પંજો આપ્યો. सिद्ध वल्लभ नामासी, सिद्ध वल्लभ नामासी, राजा यत्राति धार्मिक, राजा यत्राति धार्मिक, ततः सवंग देशेषु प्रायात सिरपुरम बटु. વિક્રમ સંવંત 1852 ની સાલ છે. પૂર્વ બંગાળમાં સિરપુર નામનું શહેર છે, ત્યાંનો રાજા સિદ્ધ વલ્લભ છે. સિદ્ધાહ વલ્લભ અસ્ય સિદ્ધ વલ્લભ, જેને સિદ્ધ બહુ વાલા છે. અને એમાંય ચમત્કારી સિદ્ધો, જાદુગર, મંત્ર તંત્ર કરનાર એને ત્યાં બહુ આવે છે. ચારે દિશામાંથી ચાતુર્માસના 4 મહિના સિદ્ધ વલ્લભને ત્યાં રાજાના ઘેરે સાધુઓની બહુ મોટી જમાત ઉમટી પડે. સાહેબ ઢાકા અહમદ હસન ધણી નામનું એક પુસ્તક છે, પૃષ્ઠ નંબર 54 છે. ધી સંન્યાસી ઓફ મેમનસિંહ નામનું લેખક છે અને એ લખે છે પોતાની બુકમાં. એનો પ્રકાશક પ્રાણવલ્લભ ચક્રવર્તી છે અને એમ લખે છે કે ચોમાસાના 4 મહિના સિદ્ધ વલ્લભને ત્યાં જેમ વાવાઝોડું આવે એ વાવાઝોડાની માફક સાધુ અને સંન્યાસીઓની ભીડ જામતી હતી. કોઈ ચીપિયા વાળા, કોઈ જટા વાળા, કોઈ મોટા નખ વાળા, કોઈ મોટી જટા વાળા, કોઈ એક ટાઈમ જમે છે, કોઈ 2 ટાઈમ જમનારા છે, કોઈ પાણી ઉપર, કોઈ માત્ર વાયુ ઉપર રહે છે. આવી અનેક પ્રકારના સિદ્ધો સિદ્ધ વલ્લભ રાજાને ત્યાં આવે છે અને ભોળા એવા સિદ્ધ વલ્લભ રાજાને પોતાના ચમત્કાર, પોતાના કંઈક આવડતમાં ભોળવી અને સિદ્ધ વલ્લભનું શોષણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ સિદ્ધ વલ્લભના દરબારમાં આવ્યા. સિદ્ધ વલ્લભના દરબારમાં જ્યારે આવ્યા ત્યારે પરમાત્માનું સ્વાગત થયું. પરમાત્માને ઉતારા માટે પૂછવામાં આવ્યું, મહેલમાં આવશો? ઠાકોરજીએ ના પાડી કે હું તો અહીંયા બગીચામાં જ રહીશ. પણ ભગવાને ત્યાં સાધુનો જમાવડો જોઈને ભગવાનને એમ થયું, ઓત તમારીને અહીંયા જ ધર્મ જામ્યો છે. આ બિચારો ભોળો છે, ભોળો છે એટલે બધા એને ભરમાવે છે. નક્કી આનું મારે પોકળ બાર પાડવું જ પડશે. કોઈકે રાજાને જઈને કહ્યું કે આપણા બગીચાની અંદર એક નાના એવા વર્ણી આવ્યા છે, અતિ દિવ્ય, અતિ ક્રાંતિમાન એની પ્રતિમા છે. રાજા એકદમ દર્શન કરવા આવ્યા છે. સિદ્ધ વલ્લભ રાજાએ આવીને પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ મહેલમાં આવો. પ્રભુએ કહ્યું, ના, અમે બગીચામાં બરાબર છીએ. અતિ વૈરાગ્યવાન પરમાત્માનું વિચાર છે. પરમાત્મા કોઈના મહેલમાં જાતા નથી. સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ, ભગવાને નક્કી કર્યું છે કે આ યોગીઓના પોકળને મારે બહાર પાડવું પડશે. અતિ વરસાદ પડ્યો છે. ભગવાન શ્રી હરિવરની ઈચ્છાથી જ્યારે વરસાદ આવ્યો છે અને ત્યારે અનેક સિદ્ધો પોતપોતાના ઝૂંપડા તરફ ભાગ્યા છે. અને એ જ સમય રાજાએ જોયું છે કે આ વર્ણી મહાન છે. વર્ણી પોતાનું ધ્યાન ખુદ રાખતા નથી, એટલે સિદ્ધવલ્લભ રાજાએ એક ગોપાલદાસ નામના સાધુને ભગવાન નીલકંઠ વર્ણી મહારાજની સેવામાં મૂક્યા છે. સતાનંદ સ્વામીએ ગોપાલદાસના ગુણનું વર્ણન કરે છે.
ગોપાલદાસ નામે સાધુ ગુણાન્વિત ગોપાલદાસ નામે સાધુ શીલ ગુણાન્વિત સેવાયામ પ્રત્યહમ તસ્ય સેવાયામ પ્રત્યહમ તસ્ય વર્તતે સમાધિ ભાવત તદેશમાધિ ચારિત્રવાન છે, અતિ સદગુણી છે. એના સદગુણ સભર ભગવાન શ્રી હરિવરના સેવામાં આવેલા ગોપાળદાસની ખૂબ ગોપાલદાસ નીલકંઠ વર્ણી મહારાજનું ધ્યાન કરે. યાદ રાખો, જીવનમાં કોઈને છેતરો નહીં સાહેબ. શ્રીમદ સત્સંગી જીવન મને તમને શીખવાડે છે, આપણે ક્યારેય ભક્તિના ઓથે કોઈને છેતરવા નહીં જોઈએ. જીવનમાં કોઈએ કોઈને નહીં છેતરવા જોઈએ. યાની કે સંપ્રદાય એને નિષ્કપટપણે રહેવાની સૂચના આપે છે. શિષ્યએ ગુરુ પાસે નિષ્કપટ રહેવું જોઈએ, પુત્રોએ માતા પિતા પાસે નિષ્કપટ રહેવું જોઈએ. જ્યારે આપણે કપટ રાખીએ છીએ અને એ કપટના કારણે એક દિવાલ ચણાતી જાય છે, પરિણામે યાદ રાખો, દિવાલની આરપાર દેખાવાનું બંધ થઈ જાય છે, એના વિભાગો થઈ જાય છે. આ સાધુઓ પોતાનામાં સાધુતા હતી નહીં, પરંતુ સાધુતાના ઓથે ભોળો રાજા હતો, સેવા કરતો હતો, એટલે એ લોકો રાજાને છેતરતા હતા. પણ શ્રી હરિવરને એ વાત ગમી નથી. મને એમ લાગે છે સત્સંગી જીવન આ કથાના માધ્યમે મને તમને જાગૃત કરે છે કે ભગવાનનો આશ્રિત ક્યારેય કોઈને છેતરે નહીં. મા બાપ આપ બિઝનેસ કરતા હોય ના તો વિનંતી છે, કોઈ એટલા નો છેતરતા કે ગ્રાહક બિચારો કપાઈ જાય. હા, તમારા હકનું લેજો. શિક્ષાપત્રી ભાષ્યમાં વ્યાખ્યા આપી છે કેટલું લેવું ને કેટલું નહીં લેવું. કોઈને છેતરવા નહીં જીવનમાં. છેતરવાનો ધંધો હારોય નહીં. અનહકનું ક્યારેય કોઈને પચ્યું નથી અને ક્યારેય કોઈને પચવાનું નથી, ચાહે કોઈ પણ હોય, કોઈ પણ હોય. માપે લ્યો, વ્યાજે લ્યો તોય માપે લ્યો, વ્યાજ લ્યો ને અને વ્યાજે દ્યો તોય માપે. હા, ભગવાનના ભક્તોએ આ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે રાજાને સાધુઓ છેતરે છે, પરમાત્માને થયું છે હવે આ સંન્યાસીઓના પોકળ ખોલવા પડશે. ભગવાન શ્રી હરિવરે ઇન્દ્ર સામે જોયું છે, ઇન્દ્રને આજ્ઞા કરી છે કે મુશળધાર વરસાદ વરસાય. 12 મેઘ ખાંગા થયા છે. પેલા લોકો જે સાધનામાં બેઠા હતા ને, પદ્માસન વાળી વાળીને એકબીજાને આંખો ખોલીને જોવે કે મૂકા કેમ લાગે છે, કેટલી ઘડી બેહા હે. हाँ तो चमनदास कहे कि कोई बात नहीं, अब भी थोड़ी देर तो बैठना पड़ेगा ना, वरना सिद्ध वल्लभ को पता चल जाएगा तो अघरा होगा वो. हाँ, एम करीने थोड़ी वार बैठा पण वरसाद एवो ज बापा, पाणी आव्युं. થોડા ને ટાઢું લાગ્યું ને તે ઊભા થઈને ભાગ્યા, તે ઝૂંપડીમાં ગયા ને પોતળીઓ લઈ લઈને હંકેલીને પોટલા વાળવા માંડ્યા. થોડા એ ધીરજ રાખી તો કમર સુધી પાણી આવ્યા. कमर सुधी पानी आया त्यारे कीधु के ला मकनदास अब तो खड़ा होना पड़ेगा हो. एम कईक भाईगा, कईक गळा सुधीना पाणी में बैठा, उभा थई थईने भाईगा. पण मारो नीलकंठ वर्णी महाराज पद्मासन वाळीने बैठा था. भगवान श्री हरिवरना माथेथी पाणी हायला गया, पण नीलकंठ वर्णी महाराज हयला नहीं. सन्यासीओ बधा ज भाईगा छे. राजा ने खबर पड़ी છે કે મુસળધાર વરસાદ વરસે છે. રાજા સન્યાસીઓની ખબર લેવા આવ્યા, ત્યાં તો કઈ સન્યાસીઓ ચાલી નીકળ્યા હતા. સુબ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ એ જ સમયે વરસાદ બંધ થયો છે, પાણી ઉતરા છે. એ ઉતરેલા પાણીમાં રાજા નીલકંઠ વર્ણીને ગોતવા નીકળ્યા છે. ઓહો, કાટમાળમાં મારો હરિવર, ઝાડના ડાળખામાં મારો હરિવર સંતાઈ ગયા છે. કિચડ અને કાદવથી હરિની કાયા ખરડાઈ ગઈ છે. છતાંય અલગારી મહાપુરુષ મારો નીલકંઠ વર્ણી મહારાજ પદ્માસન હલાવતા નથી.
રાજા આવ્યા છે, શિષ્યોને લઈને આવ્યા છે અને શ્રી હરિવર ઉપર સ્વચ્છ જળ નાખ્યું છે, નાખીને પરમાત્માને સ્નાન કરાયું છે, હરિને પ્રાર્થના કરી છે, બાપજી હવે અહીંયા નહીં મહેલમાં આવો. અતિ ભાવના જોઈ ભગવાન શ્રી હરિવર મહેલમાં આવ્યા છે. ગોપાળદાસ યોગીને કહ્યું છે કે બાપજી હવે તમે આમનું ખૂબ ધ્યાન રાખજો. અને એ જ સમયે રાજાને ખબર પડી ગઈ છે આમાં સાચો કોણ અને ખોટો કોણ. વાલા ભક્તજનો, આપણી સભામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય પ્રવર લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય પ્રવર રાકેશ પ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે. તાલીઓના નાદથી મહારાજ શ્રીનું સ્વાગત હો. પધારો પધારો મહારાજ શ્રી, સભામાં આપનું સ્વાગત છે. આઈએ 1 મિનિટ હરિનામનો આશ્રય લઈ લઈએ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ. આપણે આપણા યથાસ્થાને બેસી જઈએ. સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ. બેસી જાઓ વડીલો, તાલી બજાઈએ તાલમાં. હરે હરે. જય હો. ગાઈએ ઓહો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ. आइए अपने अपने स्थान से बैठे बैठे आचार्य महाराज ने एक बार तालियों नादથી આપણે વધાવીએ. આપણા સ્થાનો પરથી બેઠા બેઠા મહારાજ શ્રીના ચરણમાં વંદન કરીએ. 2 મિનિટ માટે સભાપતિને માઇકનો દોર. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. વાલા ભક્તજનો, સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી શ્રી રજત સંત સ્મૃતિ મહોત્સવના પંચદિનાત્મક મહામહોત્સવમાં આજે આપણા સૌની વચ્ચે વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય મહારાજ શ્રીનું આપણે સૌ ભાવપૂર્ણ અભિવાદન કરીએ. પોતાના ગુરુની પુણ્ય સ્મૃતિમાં આ સારું સંત મંડળ જ્યારે આવું સરસ મજાનું સત્કાર્ય કરી રહ્યું છે, ત્યારે સમગ્ર સંત મંડળ વતી હું વિનંતી કરીશ મોટા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામીજીને, અત્રે ઉપસ્થિત તમામ યજમાન શ્રીઓ, તમામ સંતો અને તમામ ભક્તજનો વતી આજની આપણી દિવ્ય સભામાં પધારેલા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત પૂજન કરશે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી સમગ્ર સંત મંડળ વતી પૂજ્ય મહારાજ શ્રીનું ભાવસભર પૂજન કરી રહ્યા છે. ભગવાનના જય ઘોષની સાથે આપણે સૌ મહારાજ શ્રીનું સ્વાગત કરીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. ધામોધામથી અનેકવિધ પૂજ્ય સંતોના રૂડા આશીર્વાદ આપણે સૌએ આજે પ્રાપ્ત કરવાના છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના રૂડા વચનામૃતોનો પણ આપણે સૌ આજે લાભ લેવાનો છે. ત્યારે આવો થોડી વાર માટે સત્સંગી જીવનના દિવ્ય પ્રવાહમાં આપણે સૌ પુનઃ રસતલ્લીન થઈએ. વિનંતી કરીશ પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી દર્શન વલ્લભદાસજી સ્વામીજીને પુનઃ આપણને સૌને સત્સંગી જીવનના ભાવ પ્રવાહમાં લીન કરશે. પૂજ્ય વક્તા મહોદય શ્રી. આઈએ સુવ્રત મુનિ રાજા પ્રતાપસિંહને સમજાવે છે કે રાજા પ્રતાપસિંહ, આખીરી ભગવાન શ્રી હરિવરે સિદ્ધવલ્લભ રાજાનો ઉદ્ધાર કર્યો છે. સિદ્ધવલ્લભ રાજા પાસે રહેલા અનેક સંન્યાસીઓએ પરમાત્માને પોતાના ઈષ્ટ માની
અનેક સંન્યાસીઓ ભગવાન શ્રી હરિવર સાથે આગળ ચાલ્યા છે. સિદ્ધવલ્લભ રાજાએ ઘણી પ્રાર્થના કરી કે હે હરિ રોકાવ. અનેક ભેટ દક્ષિણાઓ સોના મોહરો પરમાત્મા આગળ મૂકી. જેવી સોના મોહરો મારા ઠાકોરજી પાસે આવી એવી જ તમામ સોના મોહર શ્રી હરિવરે ગરીબોમાં વહેંચાવી દીધી છે. ભગવાન શ્રી હરિવર કેટલા દયાળુ હતા, કેટલા દયાળુ હતા. ભગવાન પાસે જે કાંઈ આવતું એ ભગવાન ગરીબોને આપી દેતા. અને એટલા માટે જ આ સત્સંગમાં એવા દાનવીર ભક્તો થયા છે, એવા દાનવીર ભક્તો થયા છે કે જ્યારે સંતોએ જે આજ્ઞા કરી આ સત્સંગ માટે કરવાની, ત્યારે તે ભક્તોએ એટલા દાન આપ્યા છે. આજના તારીખમાં લઈએ કે પૂર્વે થયા એવા ભક્તોને યાદ કરીએ. વંદન હજો એ ભક્તોના ચરણારવિંદમાં કે આ મૂળ સંપ્રદાય માટે એણે એની પોતાની સદલક્ષ્મી વાપરી છે. ભગવાન શ્રી હરિવર જ્યારે તમામ વસ્તુ આપી રહ્યા છે એ જ સમયે તેલંગ પ્રદેશના એક વિપ્ર આવ્યા છે. બ્રાહ્મણ હતા, અનહકનું દાન લીધું, ગૌરવર્ણ હતું, કાળું થયું હતું. ભગવાન પાસે આવીને રડવા લાગ્યા છે. ભગવાન શ્રી હરિવરે એના ઉપર દયા કરી છે. દયા કરીને ભગવાને એને એનું પાછું રૂપ આપ્યું છે. હા, અને રૂપમાં તેવું છે ને ભાઈ, બધાને ધોળું થવું છે. હે, હા, કોઈને નબળું રૂપ તો ગમતું નથી. હવે આમાં વાંધો આ બ્રાહ્મણને નહોતો, એની પત્નીને હતો કે મારે તમારે ભેગો ફોટો કેમ પડાવો, કે લે તમે હતા એવા થી આવો કે જાઓ. અન મહારાજે કૃપા કરી બ્રાહ્મણને ગૌરવર્ણ પાછો આપ્યો. સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ ચાતુર્માસ્યે વતિતેત સિદ્ધા દેશાંતર વયુ નારાયણો પીતે સાક્યમ યયો રાજ્યા સમર્ચિત. અનેક મહર્ષિઓ પરમાત્મા સાથે ચાલ્યા છે. સિદ્ધવલ્લભે પ્રાર્થના કરી, પ્રભુ રોકાઈ જાઓ. શ્રી હરિવરે ના પાડી છે, અમે અહીંયા નહીં રોકાઈએ. જે સિદ્ધોને અમારી સાથે આવવું હોય એ સિદ્ધો ચાલો. ભગવાન સાથે અનેક સિદ્ધો ચાલ્યા છે. સુબ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ પરમાત્મા શ્રી હરિવર કામાક્ષી દેવીના મંદિર તરફ ચાલ્યા છે. ત્યાંથી આગળ જતા એક મહાકાલીનો ઉપાસક પીબેક મળ્યો છે. અતિ માથા ભારે હતો ભાઈ. નામ એનું પીબેક, શક્તિપંથી હતો. કુચી બિહારના રાજા વિશ્વસિંહ અને શિવસિંહે ત્યાં મંદિર બનાવેલું છે દેવીનું. ભાગવતમાં સમગ્ર ભૂમંડળમાં દેવીનું આ મંત્ર કહેવાય છે. ભગવાન શ્રી હરિવર 1853માં કાર્તિક માસમાં બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલા આ શહેર તરફ આવ્યા છે. નામ તો એમ પાછું એનું ચતુર હતું. ભગવાન શ્રી હરિવર આ પીબેકના બગીચામાં આવીને ઉતર્યા એટલે કોકે જઈને કીધું, પીબેક તને ખબર પડી શું કે તારા બગીચામાં એક નાનો એવો છોકરો આવ્યો છે, પણ આખા ગામને એના તરફ એને ખેંચી લીધું છે. સૌ લોકો એને માને છે, પૂજે છે. પીબેકને થયું તમારી ભલી થાય, આપણા ઘરમાં બીજો કેમ ઘૂસે? આનું નામ પીબેક. પીબેક હું કામ પડ્યું તું ખબર તમને? પીવામાં મોખરે હતો, મવડાની પહેલી ધારનો, અને સામાન્ય નતો પીતો, પીવે ત્યારે ડોલ મોઢે. અને આ પીધેલાની ભાઈ મજા છે. આ જગતમાં બે જ સુખ્યા, કા ભગવાનનો રહ પી ગયા હોય ઈ, અને કા મવડાની પહેલી ધારનો પી ગયા હોય. અને માફ કરજો સાહેબ, આજ મારે કેવું ઘટે, શ્રીમદ સત્સંગી જીવનના માધ્યમે ટકોર કરવી ઘટે. આજે હિન્દુના દીકરા દીકરીઓ દારૂ પીતા થઈ ગયા છે. આજે પાર્ટીઓ થવા લાગી છે. આજે હિન્દુનો દીકરો લગ્ન કરાવે એટલે પાર્ટીમાં દારૂ મૂકવો જ પડે. માફ કરે મને સારા સારા કહેવાતા આગેવાનોને ત્યાં જ્યારે જ્યારે આવા પ્રસંગો હોય છે ત્યારે દારૂની મહેફિલો મુકાય છે. વિનંતી કરું છું સત્સંગી જીવનના માધ્યમે, અહીંયા કોઈ ન કરતું હોય પણ કદાચ ક્યાંક તમે જાઓ અને કોઈકે કર્યું હોય તો એકાદી પેક મારતા નહીં. ધ્યાન રાખજો. અને આ પીવા વાળા છે ને બહુ અલગારી હોય. હા,
ભાવનગરના વજેશીજી મહારાજની સવારી આયલી જતી હતી ને એક જણો પી ગયેલો. પી એટલે સાહેબ ટાઈટ થઈ ગયેલો બરાબરનો. ખાસ કરીને યુવાન દીકરા દીકરીઓને પ્રાર્થના કરું કે ધર્મના નામે થતા મહોત્સવમાં કદી આજે માફ કરજો મને, ગણપતિના પર્વના નામે ખૂબ મોટા પ્રમાણમાં દારૂ પીવાય છે, બહુ મોટા પ્રમાણમાં સાહેબ. અને બીજે નહીં, પાછો ગણપતિની ડુંડમાં વાહેથી મૂક્યો હોય કેરેટ, અને મારા વાલીડા ડુબાડવા જતા હોય ત્યાંથી જ કાઢતા જાય ને પીતા જાય. હે બોલો, બરાબર ટાઈટ થઈ ગયેલો ને એ ટાણે બરાબર ભાવનગરના વજેશી મહારાજની સવારી નીકળી અને મહારાજા હાથી ઉપર બેઠેલા સોનાની અંબાડી, સૈનિકો આગળ હાલે ને તે આવડો આ ડોલતો ડોલતો આવીને મહારાજાની સામે સૈનિકોએ હટાવ્યો. મહારાજાએ કીધું આવવા દે વાંધો નહીં. તે સામે આવ્યા ને તે મહારાજાને હેઠે ઉભો ઉભો કે બોલો ભાવનગરનો સોદો કરવો છે? વજેશી મહારાજને થયું તારી ભલી થાય, ભાવનગરનો સોદો તારે કરવો, બોલો કરવો હોય તો અબ્બી, પછી ટાઈમ નહીં કે લે. મહારાજે કીધું એક કામ કરો, આને પૂરી દો, સવારે સોદો કરશું. હે સવાર થઈ, સભા ભરાણી. વજેશી મહારાજે ઓર્ડર કર્યો, પેલા વ્યક્તિને હાજર કરવામાં આવ્યો. વજેશી મહારાજે કીધું કેવું ભાઈ સોદો કરવો? તો કે સોદો કરવા વાળો રાત્રે જ મરી ગયો. યાદ રાખો, વ્યસનમાં આપણને કદી વશ ફાવવાના. આ બહુ સારો માણસ હતો. આ પીબેક પરમાત્માને પામવા માટે જ નીકળ્યો હતો. પીબેક પરમાત્માને પામવા એનું ધ્યેય હતું, પરંતુ કુસંગમાં લેવાઈ ગયો, શક્તિપંથી ગ્રંથોમાં લેવાઈ ગયો. અને કુસંગ છે ને એ આપણી સંસ્કૃતિને તોડનારો છે. આજે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનો રંગ હિન્દુ સંસ્કૃતિને દાબી રહ્યો છે, હાવી થતો જાય છે દિન પ્રતિદિન. આજ બાપ દીકરાને કહી શકતો નથી કે બેટા ફાટેલું જીન્સ ન પહેરીશ. આજ પિતા દીકરીને કહી શકતો નથી કે બેટા 11 વાગ્યા પહેલા ઘેરે આવી જ જવાનું. મા બાપ, મારી વિનંતી છે આપને, આપના દીકરા દીકરીઓને કુસંગથી બચાવજો. કારણ આ સત્સંગને હજી એવા અનેક ભક્તોની, અનેક માતાઓની જરૂર છે સાહેબ. તમે તો છો જ એકાંતિક, એનો અમને ગર્વ છે. તમે આ સડંગી સંપ્રદાયના અંગ સમાન ભગવાન શ્રી હરિવરના આચાર્ય મહારાજના સંતોના લાડક વાયા ભક્તો છો, એનો અમને ગર્વ છે. પરંતુ તમારી પેઢી જો સત્સંગમાં નહીં આવે તો આ સત્સંગનું શું થશે? તમારા પરિવારના સંસ્કારોનું શું થશે? કીજીએ ન કુસંગ સંગ, બેઠી ન જહાં તહાં, કાજલ કી કોટરી में ગયે સો કાલો દાગ લાગે ही લાગે. સાહેબ, તમારા દીકરા દીકરીઓના મોબાઈલ તપાસતા રહો. માફ કરજો મને, શ્રીમદ સત્સંગી જીવન ચાલી રહ્યું છે, વિષયાંતર સિવાય વાત કરી રહ્યો છું. પીબેક સારો હતો, પરંતુ કુસંગમાં લેવાઈ ગયો. સાહેબ, આજે મોટામાં મોટો કુસંગ હોય તો મોબાઈલ છે. આજ મોબાઈલથી જે કરવું હોય તે તમામ વસ્તુ થઈ શકે છે. અમે પણ મોબાઈલ વાપરીએ છીએ એટલે અમને ખબર છે. તમારા દીકરા દીકરીઓ શું કરે છે એનું થોડું ધ્યાન રાખજો. ક્યાં જાય છે જરાક એને પૂછજો, બેટા ક્યાં જાય છે? હું એ નથી કહેતો કે તમે તમારા દીકરાઓ ઉપર કે દીકરીઓ ઉપર એવું અનુશાસન લાદી દો કે તમારું ઘર એને કારાગાર લાગે. પરંતુ હું એવું વિનંતી કરું છું, કોઈક મંદિર, કોઈક સંત, કોઈક સત્સંગના માધ્યમે એને ભક્તિ તરફ વાળજો. એ જ તમારો દીકરો કે તમારી દીકરી તમારા નામને 4 ચાંદ લગાવી દેશે. આજ સત્સંગની અંદર એવા કઈ દીકરા દીકરીઓ છે, નવજુવાન હશે પણ ભગવાન શ્રી હરિવર માટે મરી મટતા હશે. એ ક્યારેય પરમાત્માની આજ્ઞા નહીં લોપતા હોય. પીબેક બહુ સારો હતો, પરંતુ કુસંગમાં લેવાયો, એની જિંદગી બરબાદ થઈ ગઈ. અને પછી તમે એવી આશા રાખો કે મારે ઘેર એકાંતિક ભક્ત થાય, કોઈ દિવસ ન થાય સાહેબ. પેલો છોકરો હવારમાં બાથરૂમમાં બલ્બ લગાવે, બલ્બ. એના બાપા ઉઠીને કીધું, હે મૂર્ખ,
આ હવારમાં હું કરે ટેબલ બેબલ મૂકીને બાથરૂમમાં પપ્પા માથાકૂટ નહીં કે બોલો પપ્પાને માથાકૂટ નહીં પણ મૂર્ખ તું કરે છે હું એ તો કે આ બલ્બ ઉપર નામ લખે છે મારું બલ્બ ચડાવે છે. પપ્પા તમારું નામ રોશન કરું છું સ્વીચ પાડો જો. હવે આવા રોશન નામ કામ લાગશે? આવા રોશન નામ કામ લાગશે? અરે કાં તો દીકરા સુરવીર જન્મને આપો, કા દીકરાને દાતાર બનાવો અને કા દીકરાને કોઈ ભક્ત કે કોઈ સંત બનાવો. આજે દાદા સ્વામી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીની જનેતાના ચરણારવિંદમાં વંદન કરવાનું મન થાય કે જેના કુખે આવા સમર્થ સદગુરુનો જન્મ થયો છે. મેં 2 દિવસ પહેલા પણ કહ્યું હતું કે આ સંપ્રદાયમાં અનેક એવી માતાઓ છે કે જેને પોતાના એકના એક વાલ સોયા દીકરાને ભણાવી ગણાવીને મોટા કર્યા હશે, પરંતુ જ્યારે એને ખબર પડી કે મારા દીકરાને ભગવાનનો સાધુ થવું છે ત્યારે આ દેશની જનતાએ, આ સત્સંગની માતાએ દીકરાને હસતા હસતા ભગવાનના ચરણે મૂક્યો છે. એ માતાઓને લાખો વંદન હજુ છે. વિવેક સારો હતો પરંતુ સંગ ખોટાનો થયો. મહાધર્મી, માંસાહારી, દારૂડિયો થયો, મલિન સાધનાઓ કરતો થયો, ગાળો બોલે, અપશબ્દો બોલે. ભગવાન શ્રી હરિએ વગર આગળ આવીને કહેવા લાગ્યો સિદ્ધ કે ઢીગ દ્વિજ આય કે બોલે કરી અહંકાર. ઉપવિત જટા ઉતારો તુમ માની બચન નિર્ધાર. તુમ સિદ્ધાઈ કુ છોરી કે આઈ પાવ પરો મોય અસન કરો તબ તુમ સબે મમ પરાક્રમ અબજોય. સિદ્ધો તમારી જટા ઉતારો, તમારી જનોય ઉતારો, કંઠીન તિલક ચાંદલા ભૂસીને મારે શરણે આવી જાઓ, નહીતર મારા પરાક્રમ જોઈને તમારાથી ખમાશે નહીં. મમ બચન નહીં માનો જોવું, ભૂમિ ગિરાઈ ડારું મેં તોવું. જોર જોરથી બોલવા માંડ્યો અને બાજુવાળા ચડાવી જાય, બાપુ લીલા લહેર, બાપુ નાને તાન ચડે. જોર જોરથી કહેવા લાગ્યો ને એ જ સમય મહારાજ કીધું તબ બોલે વર્ણી બલ આના ઇન સાટે હરહુ મમ પ્રાના. મહારાજ કે રાયડુ નાકમાં જે કરવું એ કરવા માંડે. હું બેઠો, પેલા મને માર પછી આ લોકોને મારજે. સો સુની કે દીજ કોપો ભારી મોર બચન સુન હું બ્રહ્મચારી. અય છોકરડા મારી સામે બોલે છે, તે મારી સિદ્ધાઈ જોઈ છે. અને બાજુમાં 2-3 કપટી સ્ત્રીઓ ઊભી હતી. એને કીધું છે જોડીમાંથી દાણા લાવો, અને હાથમાં દાણા લીધા ને ઈ પરસેવે રેબજેબ ને ધ્રુજવા લાગ્યો ને કહેવા લાગ્યો હે વરણી તું હી મરન કુ ક્યું હી ભયો હે તૈયાર. મમ સિદ્ધાઈ કુ દેખી તુમ જારી કરવું અબ છાર. અને એ જ સમય હો બાપા એસે કહી નિજ પાસ વટકો વૃક્ષ રહ્યો એક. અન બાજુમાં વડલાનું વૃક્ષ હતું. દાણા હાથમાં લીધા, આંખો બંધ કરી, કાંઈક મનમાં બેફામ બબડવા લાગ્યો, કાંઈક મંત્ર અને તંત્ર જપવા લાગ્યો અને ફેરવીને મુઠના દાણા વડલાના દાળ ઉપર નાખ્યા અને સાહેબ લીલો વડલો આખે આખો ફૂંકાઈ ગયો. એને એમ કે આ વરણી જોઈને બી જશે એટલે મહારાજે ધીમે રહીને આમ ડોકી ફેરવીને વડલો જોયો. મહારાજ કે છે પીબેક હુકવી તો હવ નાખે, હુકાયેલો લીલો કરી દે મહાસમર્થ જાણું કે લે. અને આનો મગજ ગયો કે મારી સામે બોલે છે તદપી ન ડરે વર્ણી રાયા તબ અતિ ક્રોધ કરી દ્વિજ આયા. મુઠ ડારી વર્ણી પર જોવું વર્ણી કુ કછું ભયો ન તોવું. મહારાજ ઉપર મૂઠ મારી, દાણા મહારાજના શરીરને અથડાઈને પાછા પડ્યા. આનો મગજ ગયો કાને કેમ કઈ થાતું નથી. અને એ જ સમય આંખો બંધ કરી વીર ભૈરવકુ પઢાયો એ વીર ભૈરવકુ વર્ણી કો દેખી ડરે પોતે द्विज को पकड़ो पीछे जाई द्विज को पकड़ो पीछे जाए भूमि विषे ते ही दियो गिराई विधि से ते ही दियो गिराए
ભૈરવને બોલાવ્યો. આની પાસે સાધના બહુ હતી, અને આવડતું તું બધું બહુ, ખોટા ના આવડે બહુ, જોઈજો. હે, એને બધું આવડે. વીર ભૈરવને બોલાવ્યો, જા ઓલા વર્ણીને માર નાખ. વીર ભૈરવ આવ્યો ને વર્ણીને જોયા હતા તો પગે લાગી ગયો, આ તો પ્રભુ. પાછો વળ્યો ને પેલા ને બોચાટે પકડ્યો, ફેરવીને બે ચડાઈ દીધી. પડ્યો હેઠો. પીબેક ને થયું કે આવડો આ મને કા મારે, રોંગ નંબર લાગ્યો લાગે કે. હે, તો બાજુ વાળા આવ્યા, ઘસે બાપુ કાંઈ વાંધો ને, આપણે ઉભા થઈ જાવ, વાંધો નહીં, એમાં કઈ થોડું બીવાય. કપડા બપડા ખંખેરી દીધા ને, પાણી લાવો, થોડુંક પાણી પીવડાવ્યું, વાંધો નહીં કે તમારે બાપા તમારી પાસે બહુ શક્તિ છે. દૈન ઘટિકા ભઈ જબ હું તબ ભયો ટાઢો, ઉઠી દ્વિજતે હું કાલ ભૈરવ કુ પઢાયો જોવું, વર્ણી કુ દેખી ભાગ્યો સોવું. કાલ ભૈરવ ને બોલાવ્યો કે જા વર્ણીને માર નાખ. કાલ ભૈરવ આવ્યો, વર્ણીને જોયા, સાહેબ ખમ્મા ખમ્મા કરતો ભાગ્યો. ત્યાં ઊભું રેવાય? બાપાના બાપા, ધણીના ધણી, એની આગળ કોનું ચાલે? જેના શિવ બ્રહ્મા પાવલા પૂજે છે, જેની આજ્ઞામાં શશી અને સૂરજ અહોનિશ ફરતા રહે છે, એ હરિ આગળ કોનું હાલે? કાલ ભૈરવને ત્યું ભલામણ અમને મારવાના ધંધા કરાવ્યા. આવીને પીબેકને પકડો, ફેરવીને દબોચો. એટલે ભલામણ મને કા મારો, ઓલા વર્ણીને મારવાનો. વર્ણીનો દીકરો થામાં સીધો થઈ જા. આજુબાજુ વાળા હશે કઈ વાંધો નહીં, કે પ્રભુ કઈ વાંધો નહીં, કે મહારાજ કશો વાંધો નહીં, તમારે હજી તમારી પાસે ઘણી શક્તિ છે, તમે તમારે ટેન્શન ના લો. થોડીક વાર વળી પાછો હરખો થયો, અને એ જ ટાણે આય કે દેખી હરી બડ ભાગા. હનુમાનજી મહારાજ ને બોલાવ્યા. આની સાધના જુઓ સાહેબ, સાધના હતી પણ ખોટી હતી. યાદ રાખો, ભજન કરશો પણ ખોટી રીતે કરશો, ક્યારેય સિદ્ધ નહીં થાય. યોગ્ય સ્થાને ભજન થવું જોઈએ, તો જ એ ભજન ફલીભૂત થાય છે. વિવેકે ઘણું ભજન કર્યું હશે, ઘણી સાધનાઓ કરી હશે, પણ ખોટી સાધનાનું ફળ ખોટું જ નીવડે છે. હનુમાનજી મહારાજ ને બોલાવ્યા. હનુમાનજી મહારાજ આવ્યા, મારુતિ નંદન આવીને કહ્યું બોલ, તો કે જાઓ ઓલા વર્ણીને મારો. જ્યાં હનુમાનજી મહારાજે વર્ણીને જોયા, આય કે દેખે હરિ બડ ભાગા, તબ હનુમાન ચરણ में लागा. आय के देखे हरि बड़ भागा, तब हनुमान चरण में. मोये हरि को अनन पढ़ायो, द्विज को काल निश्चय अब आयो. હનુમાનજી મહારાજ નો મગજ ગયો, તારી જાતના ભગવાન ને મારવા મને મોકલો. હું ભગવાન નો દાસ, એકાંતિક ભગત, તું મને એને મારવા મોકલે? અને પીબેક ને જાયલો જે ઉપાડીને માર્યો. આજુબાજુ વાળાને પીબેક કે ભલામણા કોક તો છોડાવવા આવત, કે ના ના પ્રસાદી એકલા લ્યો, અમાર નથી લેવી બાબા, આમાં હારું નથી, કે તમે તમારે દ્યો બાપા, એક બે વધારે દેજો, અમને હેરાન બહુ કર્યા જાણે. બહુ માર્યો સાહેબ, મોઢામાંથી લોહી નીકળ્યું છે, પડ્યો છે. તબ દ્વિજ કે નારી સુત જોવું, હરિ કે ચરણ મેં લગી સોવું. એની નારી આવી છે, ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ આ મલિન જ છે, તમે આને તમારો ગુનેગાર જાણી, તમારો દાસ જાણીને રાજી થઈને માફ કરો. ભગવાન શ્રી હરિવરે પીબેકના ગુનાને માફ કર્યા છે. તબસો વિપ્ર મલિન પાય, પૈરો હરિ કૃષ્ણ કે પુની બોયલો હોય દિન, મેં હું શરણ તુહાર પ્રભુ. ભગવાનના ચરણે પડ્યો, પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આજથી હું તમારો દાસ છું. શ્રીમદ સત્સંગી જીવનની કથા મને તમને શીખવાડે. લાખ ગુના હશે, પણ એકવાર આવીને વડતાલ આવીને એમ કહેશું ને, હરિકૃષ્ણ મહારાજ તમે મારા થયા, હું તમારો થયો, બહુ નામી. હે આવો આવો સહજાનંદ સ્વામી. મારો હરિ બહુ દયાળુ છે સાહેબ. અરે આપણામાં જેટલી પાપ કરવાની તાકાત નથી ને, એના કરતા લાખ ગણી પરમાત્માને ક્ષમા કરવાની તાકાત છે સાહેબ. એનું ઉત્તમ ઉદાહરણ જોબન પગી કેવા ગુના કરીને આવ્યા હતા, કેવા ગુના કરીને. ભગવાન સ્વામિનારાયણે વર્તમાન ધરાવ્યા, અને પથરા ઉપર જ્યાં પાણી મુકાયું તો પથ્થરો ફાડી નાખે. આના ગુના કેવા હશે, વિચાર તો કરો.
પણ એ છતાંય શ્રી હરિવરે એને શરણે. ભગવાન બહુ દયાળુ છે. ભગવાનના સંત, ભગવાનના ભક્ત બહુ દયાળુ હોવા જોઈએ. યાદ રાખો, કથા મને તમને એ શીખવાડે છે કે હરિના શરણે જાવું એ તો બરાબર છે, હરિ ગુના માફ કરશે, પણ આપણા ઘરમાં પણ ક્યારેક કોકે ભૂલ કરી હોય ને તો સાહેબ માફ કરતા શીખી જાવું. છોકરાઓ કંઈક ભૂલ કરે તો માફ કરી દેવા, એને પ્રેમથી શીખવાડવું, એને સમજાવવા, તો તમારું ઘર અખંડિત રહેશે. નહીતર એ ઘર ભાંગા વગર ન રહે. ભગવાન શ્રી હરિવરના શરણે આવ્યો છે. પીબેક ભગવાને માફ કર્યો છે. ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો છે. ભગવાને કહ્યું છે ભલા ભગવાનનું ભજન કર, શક્તિ હારી છે, ભગવાનના માર્ગે વાપર. પ્રભુ હું પ્રાયશ્ચિત શું કરું? ભગવાન કહે છે જેટલાને કુમાર્ગે વાળ્યા છે એ બધાને સતમાર્ગે વાળ. ભગવાનને રસોઈ આપી છે. ભગવાન શ્રી હરિવર એનું થોડું જમ્યા છે. સમય પછી સમય ગયો છે, ઘેર આવ્યો છે, વળી પાછી બુદ્ધિ બગડી સાહેબ ને મહાકાળ પ્રગટ કર્યો, ફીર માર્યો, ફરી હરિના શરણે આવ્યો, ભગવાનને માફ કર્યો છે. ભગવાન વિવેકનો ઉદ્ધાર કરી સુબ્રત મુનિ કહે છે રાજા પ્રતાપસિંહ ભગવાન શ્રી હરિવર દક્ષિણના આસામના ડુંગરા તરફ પ્રયાણ કર્યું છે. ભગવાન ફરતા ફરતા નવલખા પર્વત આવ્યા છે. 9 લાખ યોગીઓ એક સાથે ધૂણી ધકાવીને બેઠા છે. આજે 9 લાખ મહર્ષિઓના હૃદયમાં આનંદ છાયો છે. 9 લાખ મહર્ષિઓના જે કુંડના અગ્નિ પ્રજ્વલિત નહોતા થતા આપમેળે પ્રજ્વલિત થયા છે. 9 લાખ મહર્ષિઓના દિલની અંદર એક વર્ણિની છબી દેખાવા લાગી છે. બધાને મંગલ્યા વર્તાવા લાગ્યા છે. બધાને એમ થયું છે કંઈક આજ શુભ થનારું છે. અને એ જ સમય વર્ણિરાજને આવતા જોયા છે. મહર્ષિઓ ઊભા થયા છે. ભગવાનને ભેટવાનો સંકલ્પ કર્યો છે. મારા નાવલિયા વર્ણિરાજ મહારાજે એક સાથે 9 લાખ રૂપ ધારણ કર્યા છે સાહેબ. 9 લાખ મહર્ષિઓને એક સાથે સુખ આપી ભગવાન ત્યાંથી કપિલાશ્રમ આવ્યા છે. ત્યાંથી ફરતા પરમાત્મા જગન્નાથપુરી આવ્યા છે. ત્યાંથી ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે અનેક અસુરો રહેતા હતા. એક દિવસે 10-10 હજારનો કચર ઘાણ કાઢ્યો સાહેબ. બહુ લાંબી કથા છે, એમાં નથી જવું, કારણ કે જવું છે લોજમાં, કોક સહજાનંદની રાહ જોવે છે સાહેબ. ભગવાન શ્રી હરિવર ત્યાંથી ફરતા ફરતા આદિકુરુમાં આવ્યા છે, માનસપુર આવ્યા છે. થોડા જે બચ્યા હતા એ લોકોએ માનસપુરમાં પરમાત્મા ઉપર પથ્થરનો વરસાદ વરસાવ્યો છે. સત્રધર્મા પરમાત્માના શરણે આવ્યા છે. પરમાત્મા ફરતા ફરતા સુવ્રત મુનિ કહે છે રાજા પ્રતાપસિંહ શિવ કાંચી આવ્યા છે, વિષ્ણુ કાંચી આવ્યા છે, શ્રીરંગ ક્ષેત્ર થઈ પરમાત્મા રામેશ્વર આવ્યા છે. રસ્તામાં વેંકટરાદી નામનું વન આવ્યું છે. ત્યાં સેવકરામ નામે એક સાધુ મળ્યો છે. સેવકરામ એટલે લોભી અને કૃતજ્ઞ. જીવનમાં લોભી ન થશો, કૃતજ્ઞ ના થશો. શ્રીમદ સત્સંગી જીવન ના પાડે. પ્રથમનું 10મું વચનામૃત મહારાજ કે અમે એની ખૂબ સેવા કરી. એને લોહીખંડ પેટ બેસણું થઈ ગયું હતું, યાની કે ઝાડામાં લોહી પડતું હતું. ભગવાન કે અમે એક હાથની કેળની પથારીમાં એને સુબડાવ્યો, એના ગંદા કપડા ધોયા. એના માટે અમે બજારમાંથી ભિક્ષા માંગી લાવતા. ચૂરમાના લાડુ વાલો ખાતો. બોલો. ભગવાન શ્રીવરિયર કે અમે એને કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કર્યો છે. ત્યાંથી પરમાત્મા ભૂતપુરી આવ્યા છે. 5 દિવસ પરમાત્માને અન્ન જળ મળ્યા નથી. યાદ રાખો પરમાત્માએ કેટલું કઠિન તપ કર્યું છે મારા તમારા માટે. દૂર એક જળાશય જોયું છે. સાલગ્રામ ભગવાનને પાણી પીવડાવે છે. પરમાત્મા જે કાંઈ પાણી પ્રભુ નાખે સાલગ્રામ ભગવાન સોચી જાય. ભગવાનને થયું કે પ્રભુ બહુ તરસા લાગે છે. કમંડળામાં મૂકી ભગવાન શ્રી હરિવરે સાલગ્રામ ભગવાનને પાણીમાં ડૂબાડ્યા છે. સુબ્રત મુનિ કહે છે રાજા પ્રતાપસિંહ સ્નાન કર્યું છે, જળપાન કર્યું છે. પરમાત્મા જંગલમાં બેઠા છે. એ જ ટાણે શિવ અને ભવાની પરમાત્માના દર્શનાર્થે આવ્યા છે. છુપા વેશમાં છે. પરમાત્મા માટે સાથવો લાવ્યા છે. ભગવાને વિનંતી કરી. ભગવાન થોડો સાથવો જમ્યા છે. ભગવાને આંખના ઈશારાથી કીધું મા બાપ તમે મને સાથવો ભલે જમાડ્યો, હું તમને કાયમ ચૂરમાના લાડુ અને ઘીમાં તળેલી પૂરી જુનાગઢમાં જમાડીશ સાહેબ. ભગવાન શ્રી હરિવરે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. ત્યાં ભગવાન શ્રી હરિવર ત્યાંથી ફરતા ફરતા
પદ્મનાભ આવ્યા છે, જનાર્દન આવ્યા છે, આદિ કેશવ આવ્યા છે. ભગવાન શ્રી હરિવર પંપા સરોવર સબરીનું પ્રિય સ્થાન ત્યાં આવ્યા છે. મલ્યાચલ આવ્યા છે, સાક્ષી ગોપાલ પંઢરપુર 2 માસ રહ્યા છે. દંડકારણ્ય આવ્યા, ત્યાંથી નાસિક આવ્યા, ત્યાંથી ત્રંબકેશ્વર આવ્યા, ત્યાંથી પરમાત્મા ગોદાવરી આવ્યા અને ગોદાવરીથી ફરતા ફરતા મારો નાવલિયો સહજાનંદ અનંત કોટી બ્રહ્માંડનો ધણી સુરતના કિનારે તાપી નદીના કિનારે આવ્યા છે. સાહેબ આઈએ એકવાર ગુજરાત ધામનો જય જયકાર કરો કે ગુજરાતની ભૂમિ કેવી ભાગ્યવંતી કે ભગવાન સ્વામિનારાયણ એકવાર એન્ટર થયા, બીજી વાર આઉટ થઈ જ ન શક્યા. સાહેબ આવો ગરવી ગુજરાતનો જય જયકાર કરીએ, ભાવ સે બોલીએ ગરવી ગુજરાત કી જય. અને મારી વિનંતી છે સાહેબ, જ્યાં રહેતા હોય ને એનું આપણને ગૌરવ હોવું જોઈએ. હા, ગુજરાતનું ગુજરાતી તરીકે ભલે તમારે આવજો કહીને આપણે કોઈને એડ્રેસ નો આપીએ. આ ગુજરાતીની પેટર્ન, કોઈ ઘેરથી જાય ને તરત કે આવજો, પણ એડ્રેસ નહીં આપવાનું, ફરી વાર આવજો એમ. પણ અમે ગુજરાતી સાહેબ, હા, આપણને ગુજરાતી હોવાનું ગૌરવ હોવું જોઈએ, ગુજરાતી બોલવાનું ગૌરવ હોવું જોઈએ. અને આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણા હરિ ગુજરાતમાં રહ્યા છે, આપણો સડંગી સંપ્રદાય ગુજરાતમાં ફાયલો ફૂલો છે. આપણને આ ગુજરાતી હોવાનું ગૌરવ હોવું જોઈએ સાહેબ. ભગવાન શ્રી હરિવર ગુજરાત આવ્યા છે. ગુજરાતમાં તાપી આપણે બહુ મોટું કરવું જ નથી, ત્યાંથી પરમાત્મા નર્મદા આવ્યા. નર્મદા આવેલા શ્રી હરિવર મહી નદી ઉતરા છે. મહી નદી ઉતરેલો માવલ્યો નાથ ધીમે 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 ફરતા ફરતા શ્રી હરિવર ડાકોર આવ્યા છે. ડાકોર થી મહારાજ ઉમરેઠ આવ્યા છે. ઉમરેઠ થી નીકળેલો નાવલ્યો નાથ જોબન પગી કહે છે, વળી ત્યાંથી આવ્યા વરતાલે. મહારાજ વરતાલ આવ્યા છે. આ અનંત કોટી બ્રહ્માંડના ધણીના ચરણારવિંદ પહેલી વાર વરતાલ ધામમાં પડ્યા છે. આવો વરતાલ ધામનો જય જયકાર કરીએ, બોલો વરતાલ ધામ. વળી ત્યાંથી આવ્યા વરતાલે, પ્રભુ બેઠા તળાવની પાળે. પગી જોબન તે જોગી જાણી, પદવંદી કહે એમ વાણી. જોબન પગીએ પ્રથમ દર્શન કર્યા છે. બાલુડો જોગી જોઈ એક ક્રૂર વ્યક્તિની ક્રૂરતા આજ સ્થિર થઈ ગઈ છે. ભગવાન શ્રી હરિવરના દર્શન કરી જોબન પગીના દિલમાં ભક્તિ ઉદય થઈ. જોબન પગી આવીને કહ્યું છે કે બાપજી, મારે ઘેર પધારશો, ઓરડી આપીશ રહેવા માટે, અહીંયા આશ્રમ કરીને રહો. જોગીરાજ રહો આ ગામમાં, સુણી શ્રી હરિ લાગ્યા ઉચરવાય. મારે જાવું છે તીર્થ કરવાય, અહીં નથી રહેવું, ફરી વાર ક્યારેક આવીશ. અમે આવશું વળતા જ્યારે, ગામ રહેશું તમારે ત્યારે. ઓહો, શ્રી હરિવર જોબન પગીને ઈશારો કરે છે કે જોબન હમણાં રવા દે, થોડી ધીરજ રાખ. મારા બ્રહ્માનંદ સ્વામી આવશે, મારા માટે મંદિર કરશે, અને પછી તારા ગામમાં એવો રોકાઈશ, એવો રોકાઈશ, એવો રોકાઈશ કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી વડતાલમાં રહીશ, પછી ક્યારેય બહાર નહીં જાવ સાહેબ. આજ હરિકૃષ્ણ મહારાજના રૂપે મારો નાવલિયો નાથ વરતાલમાં અખંડ બિરાજમાન છે. અહીંયા જે કોઈ આવે એને સાક્ષાત મહારાજના દર્શન થાય છે. ભગવાન શ્રી હરિવર વરતાલથી ચાલ્યા છે. ભાલ પ્રદેશના ભક્તોનો ઉત્સવ છે. બુધેજ આવ્યા છે. બુધેજથી ફરતા ફરતા પરમાત્મા ભીમનાથ આવ્યા છે. પોલારપુર આવ્યા છે. શ્રી હરિવરને હવે ગુજરાત ખેંચી રહ્યું છે. શ્રી હરિવરને ગુજરાતનો કોઈક અલગારી મહાપુરુષ, કાનને ઢાકેલો ટોપો, એક ભગવી કંથામાં જેનું જીવન ઢંકાયેલું છે, જેનું જીવન સાધુતા છે, જેના પંચ વર્તમાન પૂર્ણ છે, એવા શીલવંતા એક સાધુ લોજમાં ક્યાંક એક નાના એવા માટીના આશ્રમમાં એને બોલાવી રહ્યા છે. સુબ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ સાંભળ, પરમાત્મા માંગરોળ આવ્યા છે. વિક્રમ સંવંત 1856 સાલ ચાલે છે. શ્રાવણ મહિનો છે અને એ જ દિવસ શ્રાવણ વદ પાંચમે પરમાત્માએ નિર્ણય કર્યો છે, માંગરોળ છોડીને હવે હું ક્યાંક જાઉં, કારણ મને કોક બોલાવે છે સાહેબ. ભગવાન સ્વામિનારાયણનું વન વિચરણ
મુક્તાનંદ સ્વામીની ખોજ હતી સાહેબ. ભગવાન સ્વામિનારાયણનું વન વિચરણ મુક્તાનંદ સ્વામીના ચરણે પૂર્ણ વિરામ હતો સાહેબ. આ સંપ્રદાયનું સૌભાગ્ય છે. જો મુક્તાનંદ સ્વામી ન હોત તો ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ સ્થિર ન થયા હોત. જેની સાધુતા, જેનું શીલ પરમાત્માને ખેંચી રહ્યું છે, ભગવાને નિર્ધાર કર્યો છે. સાંજ પડી છે પાંચમની, ભગવાને નિર્ધાર કર્યો હવે આગળ વધુ. પરમાત્મા આગળ વધતા વધતા વાલા ભક્તજનો શ્રાવણ વદ, છઠ અને પ્રભાતનો ટાણું છે. ભગવાન શ્રી હરિવર લોજ આવ્યા છે. લોજ આવ્યા છે ત્યારે પરમાત્માને બરાબર 7 વર્ષ 1 માસ અને 11 દિવસ પૂર્ણ થયા છે. આખું એ લોજ ગામ સૂતું છે. લોજની વાવને તટે એક સુંદર મજાનો ઓટો છે. ઓટલા ઉપર પરમાત્માએ વિચાર કર્યો છે, લાઈ થોડીક વાર અહીંયા બેસું. ભગવાન શ્રી હરિવરે સુંદર મજાનું મૃગચર્મ પાથર્યું છે, પદ્માસન વાળ્યું છે અને પદ્માસન વાળીને ધ્યાનમાં બેઠા છે. બાલા જોગી આવ્યા વાવે, બાલા જોગી આવ્યા લોજની વાવે, આજ બાલા જોગી આવ્યા. બાલા જોગી આવ્યા આજ, બાલા જોગી આવ્યા. સબ ગાઈએ. લોજની વાવે આજ બાલા જોગી આવ્યા. બાલા જોગી આવ્યા વાવે, બાલા જોગી આવ્યા લોજની વાવે, આજ બાલા જોગી આવ્યા. બાલા જોગી આવ્યા આજ, બાલા જોગી આવ્યા લોજની વાવે આજ મારો નાવલિયો નાથ લોજ આવ્યા. ભગવાન શ્રી હરિવર બરાબર નાસાગરે નજરું રાખી પદ્માસન વાળીને બેઠા છે. નાસાગરે નજરું રાખી પદ્માસન વાળી, નાસાગરે નજરું રાખી ઓહો પદ્માસન વાળી. પોતાના નિજ સ્વરૂપના ધ્યાનમાં મસ્ત બન્યા છે ભગવાન. ધીમે ધીમે લોજમાં હલનચલન ચાલુ થયું. લોજની નારીઓ જાગી છે, પોતાના ઘરકામ માટે પાણી ભરવા આવી છે. ધ્યાન કરે સાહેબ, ચલો જઈએ લોજ में. નારીઓના હાથમાં બેડા છે. બેડા લઈને લોજની વાવે પાણી ભરવા આવે છે. અને એ જ ટાણે નાસાગરે નજરું રાખી પદ્માસન વાળી, નાસાગરે નજરું રાખી પદ્માસન વાળી. સર્વે ખેચાણા છે હરીને ફાળી, સર્વે ખેચાણા છે હરીને વાળી. એક સ્ત્રીએ વર્ણીને જોયા, બીજીને કહ્યું કે જો તો મંજુ, આ કોણ છે? આવો છોકરો આપણા ગામમાં ક્યારેય જોયો નથી, અતિ તેજસ્વી છે. ચાલો ને જઈએ. આને બહેનોનું ટોળું વળ્યું સાહેબ. અંદરો અંદર વાતો ચાલુ કરી. કોઈ કહે છે પ્રહલાદ છે, કોઈ કહે છે મહર્ષિ છે, કોઈ કે કોઈનો ખોવાયેલો છોકરો. એમાંથી એક નારીને થયું કે આ બધી ખોટી ખોટી ચર્ચા કરે. બેડું મૂકીને આગળ આવી નીલકંઠ વર્ણીને કહે છે, ઓ વર્ણી મહારાજ જાગો, ચલો મારી ઘેર. આ તમે કેમ અહીંયા આવ્યા છો? ખોવાઈ ગયા છો, ભૂલા પડ્યા છો? અને બહેનોના પ્રશ્નો એટલા કે આપણે લખી ન શકીએ. બીજી બેને કહ્યું, જો આને ત્યાં ન જતા વર્ણી હો, મારે ત્યાં આવો, હું તમને ખીરપુરી જમાડીશ. બીજાએ કહ્યું છે, નહીં હું માખણ જમાડીશ, હું સુખડી જમાડીશ. પ્રભુને થયું કે આ માયા ક્યાં અહીંયા આવી? પણ મહારાજ ઉત્તર નથી આપતા. લગભગ મહારાજે વન વિચરણમાં બહેનોને જવાબ આપવાનું ટાળ્યું છે. તમને બી શીખવાડ્યું છે, બહેનોને જવાબ આપવાનું ટાળો જો સુખી રહેવું હોય તો. ભગવાન શ્રી હરિવર ધ્યાનમાં નિમગ્ન છે. બહેનો અનેક ચર્ચાઓ કરે છે. એ જ ટાણે સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ એ જ સમય આવ્યા સુખાનંદ સ્વામી, એ જ સમય આવ્યા સુખાનંદ સ્વામી. બોલે સોવરણી અદ્ભુત વાણી, બોલે સોવરણી અદ્ભુત વાણી. ક્યાંથી આવ્યા ને તમે ક્યારે જવાના? તમે ક્યાંથી આવ્યા વર્ણી? બેનોએ રસ્તો આપ્યો. સુખાનંદ સ્વામીએ વર્ણીને જોયા છે. વર્ણીને પૂછ્યું છે કે તમે ક્યાંથી આવ્યા છો? અદ્ભુત મજાની કથા સમયાંતરે ટૂંકાવીને આગળ વધુ. ભગવાન શ્રી હરિવર બોલ્યા છે, અમે અનિર્દેશથી આવ્યા છીએ અને અનિર્દેશ જવાના. સુખાનંદ સ્વામીને ચમકારો થયો, કહો આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ કોઈ
મોટા યતિ પુરુષ છે. બોલે બાપજી, આજ ગામમાં અમારા ગુરુનો બનાવેલો આશ્રમ છે. હું પૂછી શકું આપને, કોણ ગુરુ ને કોણ માત તમારા? કોણ ગુરુ છે, કોણ તમારા માત છે? સુણો સાધુ બ્રહ્મી જાત હમારા. મહારાજ કે હમ બ્રહ્મ. બ્રહ્મ ને કોઈ જાત ન હોય, કશું ન હોય. સુખાનંદ સ્વામી ને તો અતિ વૈરાગ્યની ચાનક લાગે છે. બાપજી, મારે આશ્રમ આવશો? મેડી મોલયા વાસ મારે એ તો લાગે છે કારાગૃહ જે. સાંભળો સંતો, મને નથી મેડી મોલાવસમાં રહેવું નથી ગમતું. એક કામ કરો મહાત્મન, તમે જાઓ, અમે અહીંથી આગળ જશું. સુખાનંદ સ્વામીને થયું આમને તો જબરજસ્ત ચટકી છે વૈરાગ્યની. બોલે મહારાજ, તમને એટલા માટે કહું છું કે આશ્રમમાં આવો, કારણ આશ્રમમાં અમારા ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય, અમારા વડીલ ગુરુ બંધુ મુક્તાનંદ સ્વામી સાધુ દર્શન કરવા જેવા છે. આવો આશ્રમ મારે કૃપા કરીને, આવો આશ્રમ મારે કૃપા કરીને. ગામ નગરમાં નથી જાતા ફરીને, ગામ નગરમાં નથી જાતા ફરીને. સુખાનંદ કહે એક સંત બહુ સારા, આવશે દર્શન કરવા તમારા. સુખાનંદ મહારાજ કહે છે, સંત બહુ અમે કોઈ ગામમાં નથી જતા. આવશે ત્યારે સુખાનંદ સ્વામી કહે છે, તો કઈ વાંધો નહીં, થોડીક વાર અહીંયા બેસો. હું મારા વડીલ ગુરુ બંધુ મુક્તાનંદ સ્વામીને જઈને કહું છું કે તમારા દર્શન કરવા અહીંયા આવશે. અને આવી વિનમ્ર સાધુતા જ્યારે શ્રી હરિવરે સાંભળી, પરમાત્માને થયું છે એવા સંતના મારે જરૂર દર્શન કરવા જોઈએ. ચલો મહારાજ, આપ આગળ ચાલો, હું પાછળ ચાલો. આજે રામાનંદ સ્વામીનો આશ્રમ આનંદથી પુલકિત થયો છે. આશ્રમમાં રહેલા તમામ સંતોના દિલ આજ શાંત થયા છે, વિકારો નિર્મળ થયા છે. આજ બધાને એમ છે આશ્રમમાં કંઈક થનાર છે, કોક આવનાર છે. દર્શન કરવા જેવા એ છે સંત, દર્શન કરવા જેવા એ છે સંત. આવો તમે પાય લાગુ બળવંત, આવો તમે પાય લાગુ બળવંત. સંતની વાણી સુલી ચાલ્યા વર્ણી રાજ, મુનિ મુક્તાનંદના દર્શન કાજ. સંતની વાત સુની ચાલ્યા વરની રાજ, મુનિ મુક્તાનંદના દર્શન કાજ. અને એકદમ શ્રી હરિવર ઉભા થયા છે. આ બાજુ મુક્તાનંદ સ્વામી આજ આનંદિત થયા છે. કાન ઢાકેલી ટોપી છે, ઊંચી કાયા છે, ગૌરવર્ણ છે, આજાન બાહુ છે. 50 ભગવી કંથાધારી રહેલા સંતો મુક્તાનંદ સ્વામીની સાથે કોઈ રામ કોઈ કૃષ્ણનું ભજન કરે. મુક્તાનંદ સ્વામી વારે વારે ડેલીની સામે જોવે છે. શિષ્યો પૂછે છે, ગુરુ મહારાજ આપ શું જોવો છો? તમને નહીં ખબર પડે, આજ જૂની ભેટ થનારી છે. થોડીક વાર થાય ડેલી જોવે, થોડીક વાર થાય ડેલી જોવે છે. અને એ જ ટાણે જેમ જેમ આશ્રમ નજીક આવ્યો છે, વર્ણિની ગતિ વધી છે. જે બાજુ વર્ણિની ગતિ વધી, આ બાજુ મુક્તાનંદ સ્વામીની ગતિ વધી છે. આ બાજુ વર્ણિ દોડ્યા છે, આ બાજુ મુક્તાનંદ બાબા દોડ્યા છે. ભગવાન શ્રી હરિવરે પોતાના ગુરુને જોયા છે, બંને ભુજાઓ ફેલાવી છે. મુક્તાનંદ સ્વામીએ ભુજાઓ ફેલાવી છે અને આશ્રમમાં, લોજના આશ્રમમાં પહેલી વાર મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણિ મહારાજનું મિલન થયું છે. સાહેબ, સંતો જોઈ રહ્યા છે, નેત્રોમાંથી આંસુની ધારાઓ વહે. મુક્તાનંદ સ્વામી રડે છે, એક બાજુ નીલકંઠ વર્ણિ મહારાજ રડે છે. કોઈને કાંઈ ખબર પડતી નથી. ઘણી વાર સુધી ગુરુ શિષ્ય એકબીજાને ભુજાઓ ભીડીને ઊભા છે. સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ, આ રીતે ભગવાન શ્રી હરિવર વીર વિચરણની સમાપ્તિ મુક્તાનંદ સ્વામીના ચરણે કરશે. આવતીકાલના સેશનમાં કથાને આગળ ધપાવીશું. જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મના 5 પ્રશ્ન કરશે. મુક્તાનંદ સ્વામી અતિ વિનમ્ર ભાવે પોતે વિદ્વાન હોવા છતાં એમ કહે છે
કે મારા ગુરુની કૃપાથી જે કાંઈ શીખો છું એ તમને કહીશ. અને સાહેબ, એક શિષ્યમાં ગુરુ પ્રત્યેનો આદર ભાવ, એક શિષ્ય માટે પોતાનું ગુરુ સર્વસ્વ હોઈ શકે, કારણ કે ગુરુથી પર કદીવસ શિષ્ય થયો નથી, થવાનો નથી. આજ આ ધોલેરા ધામના સંતોના ચરણારવિંદમાં લાખો વંદન હજો કે એમના ગુરુની પાછળ આટલું એક સુંદર મજાનું આયોજન કર્યું છે. પૂજ્યપાદ અહીંયા બેઠેલા લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામીને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. પૂજ્ય પુરુષોત્તમ દાસજી સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વામી આદિ સંતોને હજારો કરોડો વંદન હજો. યાદ રહે, શિષ્યએ હરમેશ પોતાના ગુરુના ચરણારવિંદમાં બેસીને જ ભક્તિ અને આરાધના કરવી જોઈએ. જ્યારે શિષ્ય પોતાનું ગુરુનું પદ છોડે છે, ગુરુને છોડે છે, ત્યારે એ શિષ્યની પડતી જરૂર થાય છે. मुक्तानंद बाबा बड़े विनम्र भाव से कहते हैं कि मैंने मेरे गुरु के पास से जो पढ़ा है, जो समझा है, वो मैं आपको समझाता हूँ. बधी જ મધુરી કથા. ત્યારબાદ લોજના ચરિત્રો, ભગવાન શ્રી હરિવરને આવતીકાલે ગાદી પટ્ટાભિષેક પણ કરાવવો છે અને રામાનંદ સ્વામીને ધામમાં ગમન કરાવી અને ત્યારબાદ પહેલા પ્રકરણની કથાએ પૂરી કરવી છે અને આવતીકાલ ઉત્સવ સમાપ્ત કરવાનો છે. એટલે આવતીકાલે ઉનડ ખાચરના દરબારમાં હેરી સખી મંગલ ગાવોરી, ધરતી અંબર સજાવોરી, ઉતરેગી આજ પી કી સવારી. એ બધી જ મધુર કથાઓનો આવતીકાલે આસ્વાદ માંડીશું. આઈએ 1 મિનિટ હરિનામનો આશ્રય લઈ કથાને વિરામ.